હે સૂર્ય ઉઠો, હે પરોઢ અંધકાર તોડો। ઊંચા સ્વરથી એક નવા દિવસને ખોલીને નવી સવારની તૈયારી કરો। પૂર્વમાં પૃથ્વીના છેડામાં એક રહસ્યમય દેશ, જ્યાં આશાની રોશનીથી સવારની શરૂઆત થાય છે। પવિત્ર નગર ચર્ચ ઓફ ગોડ સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે। ચર્ચ ઓફ ગોડનું મુખ્ય કાર્યાલય બુંદંગ, કોરિયાના મધ્યમાં સ્થિત છે। તે પ્રકાશ તરીકે ઊંચું છે જે વિશ્વને પ્રકાશિત કરે છે। આજે પણ ચર્ચ ઓફ ગોડના હૃદયમાં સુવાર્તાના ધબકારા આરામ કર્યા વિના ધબકી રહ્યા છે। ચર્ચ ઓફ ગોડ કોરિયાના દરેક ભાગમાં છે। કોરિયામાં 400થી વધુ ચર્ચો તેમના આકર્ષક અને સારી રીતે જાળવવામાં આવેલા દેખાવ માટે પ્રશંસનીય છે। ચર્ચ ઓફ ગોડના સભ્યો સારા કાર્યોમાં સામેલ થઈને અને તેમના પડોશીઓના સુખ અને દુઃખમાં સહાનુભૂતિ દર્શાવીને તેમના સમુદાયોમાં સારા ઉદાહરણ તરીકે સેવા આપે છે। ચર્ચ ઓફ ગોડનો સંગીત વિભાગ સ્વર્ગીય અને સુંદર ધૂનો સાથે નવા ગીતો બનાવે છે જે વૈશ્વિક ભાષા તરીકે પડઘો પાડે છે। અને આ મસીહા ઓર્કેસ્ટ્રા દ્વારા નિષ્ઠાવાન અને જુસ્સાદાર પ્રદર્શન દ્વારા વિશ્વ સાથે વહેંચવામાં આવે છે। નવા ગીતો દ્વારા એકતાની હૃદયસ્પર્શી ક્ષણોને વિડીયોમાં મૂકવામાં આવે છે અને વિશ્વભરના દરેક ચર્ચ ઓફ ગોડ સાથે વહેંચવામાં આવે છે। ચર્ચ ઓફ ગોડના વિડીયો વિભાગે લાઈવ પ્રસારણ અને ફિલ્માંકન સાધનોનો ઉપયોગ કરીને એક પ્રણાલી ગોઠવી છે। તેઓ વિડીયો પ્રોડક્શન પ્રક્રિયાના તમામ પાસાઓનું સંચાલન કરે છે, જે તેમને સ્વતંત્ર રીતે વિડીયોની વિશાળ શ્રેણીનું નિર્માણ કરવાની મંજૂરી આપે છે। પ્રકાશન વિભાગ વિશ્વભરની ભાષાઓમાં બધા પ્રકાશનોનું ભાષાંતર કરે છે અને પ્રકાશિત કરે છે અને વિશ્વના દરેક ખૂણામાં એલોહિમ પરમેશ્વરનો પ્રેમ ફેલાવે છે। વિદેશથી આવતા સભ્યો માટે યુરોપીય શૈલીના આવાસ બનાવવામાં આવ્યા હતા। તેઓ અલગ અલગ દેશોમાંથી બાઇબલનો અભ્યાસ કરવા કોરિયાની મુલાકાત લેતા વિદેશી સભ્યો માટે માતાના આલિંગનના આરામની જેમ રહેવા માટે આરામદાયક સ્થળ પ્રદાન કરે છે। ધર્મશાસ્ત્રીય સેમિનારીમાં જે પિતાના ભવ્ય ચિત્રણને મૂર્તિમંત કરવા માટે રચાયેલ છે, બધા પુરોહિત સ્ટાફ માટે શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે। ચર્ચ ઓફ ગોડ પુરોહિત સ્ટાફ સતત તેમની ક્રિયાઓ પર પ્રતિબિંબિત કરે છે અને ખંતપૂર્વક બાઇબલનો અભ્યાસ કરે છે અને વર્તમાન સ્થિતિથી આગળ વધવા માંગે છે। 4 વર્ષ સુધી પ્રશિક્ષણ લીધા પછી તેઓ દર વર્ષે સુવાર્તાનો પ્રચાર કરવા વિદેશ જાય છે। આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે નાગરિક રાજદ્વારીઓને પ્રશિક્ષણ આપે છે। જોનીસન પ્રશિક્ષણ સંસ્થા પિતાની ભવ્ય ભાવનાથી પ્રેરિત પૂરા હૃદયથી સુવાર્તાના શિક્ષણને સ્વીકારે છે।
મુખ્ય કાર્યાલયની નજીક સ્થિત ડોંગબેક પ્રશિક્ષણ સંસ્થા સુવાર્તા માટે એક નવું કેન્દ્ર બની ગયું છે, જે વિદેશી અને રાજધાની વિસ્તારના સભ્યોને શિક્ષિત કરવા માટે કાર્ય કરે છે. એલોહિમ પ્રશિક્ષણ સંસ્થા યેંગડોંગના સુંદર અને પર્વતીય પ્રદેશમાં છે અને તે એક ગરુડ જેવું લાગે છે જે તેની પાંખો વડે તેના ઈંડાનું રક્ષણ કરે છે. આ સંસ્થા ઓક્ચન ગો એન્ડ કમ પ્રશિક્ષણ સંસ્થા સાથે મળીને કામ કરીને બાઇબલ શીખવવામાં અને કોરિયાને વિદેશી સભ્યોનો પરિચય કરાવવામાં સામેલ છે. ઓક્ચન ગો એન્ડ કમ પ્રશિક્ષણ સંસ્થા ઓક્ચનમાં સ્થિત છે, જે કલાના વતન તરીકે ઓળખાય છે. આ સંસ્થા કોરિયામાં તેની ઉત્કૃષ્ટ સુવિધાઓ માટે જાણીતી છે, જે તેને 15,000થી વધુ હાજરીવાળા મોટા કાર્યક્રમોનું આયોજન કરવાની મંજૂરી આપે છે. તે વિદેશી સભ્યોની મુલાકાતો દ્વારા કોરિયા અને વિશ્વમાં એક સીમાચિહ્ન બની રહ્યું છે અને ચર્ચ ઓફ ગોડ સાથે વિશ્વમાં તેની પ્રતિષ્ઠા વધારી રહ્યું છે. અમેરિકા સહિત કેટલાક પશ્ચિમી દેશોમાં ખ્રિસ્તી ધર્મ ઘટી રહ્યો છે. જો કે ચર્ચ ઓફ ગોડ વધી રહ્યું છે, ખાસ કરીને બાઇબલનો અભ્યાસ કરવામાં રસ ધરાવતા લોકોને આકર્ષવામાં. એલએ ચર્ચના શરૂઆતના દિવસોથી શરૂ કરીને સુવાર્તા થોડા જ ટૂંકા વર્ષોમાં સમગ્ર અમેરિકામાં ફેલાઈ ગઈ. આ ચર્ચ ઓફ ગોડની અંદર અમેરિકી સમાજની એકતાને દર્શાવે છે. ઉત્તર અમેરિકાથી સળગેલી સુવાર્તાની મશાલ તરત જ સમગ્ર દક્ષિણ અમેરિકામાં ફેલાઈ ગઈ. સુવાર્તાની ઉત્સાહી અને નોંધપાત્ર અસર એશિયા, આફ્રિકા, યુરોપ અને ઓશિનિયામાં ઝડપથી ફેલાઈ રહી છે.
વિદેશી સભ્યો ચમકતું સ્મિત કરીને તેમનો આનંદ વ્યક્ત કરે છે, જે નવા કરારના સત્યને સમજવાથી આવે છે. તેઓ પવિત્ર ભૂમિની મુલાકાત લેવા કોરિયામાં ઉડીને આવે છે, જ્યાં આત્મિક માતા છે, બાઇબલનો અભ્યાસ કરે છે અને નવા કરારની સુવાર્તા શીખે છે. વર્ષ 2001થી શરૂ કરીને કોરિયામાં મુલાકાત લેતા વિદેશી સભ્યોની સંખ્યા સતત અને નોંધપાત્ર રીતે વધી રહી છે. બધા વિદેશી સભ્યો કહે છે કે તેમની સૌથી મોટી ઈચ્છા કોરિયાની મુલાકાત લેવાની છે. તેમના માટે કોરિયા ખરેખર એક ઇચ્છનીય અને ઝંખનાવાળો દેશ છે, જેને માતાનો દેશ કહેવામાં આવે છે. તેઓ માતાના દેશનો અનુભવ કરવા અને તેમના હૃદયથી સત્યને સમજવા અને અનુસરવાની આશા રાખે છે. ચર્ચ ઓફ ગોડ સત્યના પ્રકાશને ચમકાવી રહ્યું છે અને સંસારના ભવિષ્યને ઉજ્જવળ કરી રહ્યું છે. The reality of this Jerusalem is our heavenly mother. વાસ્તવમાં આ ભવિષ્યવાણીની ભૂમિ છે, જ્યાં સ્વર્ગીય માતા નિવાસ કરે છે. તેથી હું અહીં જીવનનું જળ મેળવવા માટે આવ્યો છું, જે આપણે માત્ર કોરિયામાં માતા પરમેશ્વરથી પ્રાપ્ત કરી શકીએ છીએ. હું ઊંડી સમજ મેળવવા અને ફ્રાન્સ અને યુરોપમાં, જ્યાં લોકો આત્મિક રીતે તરસ્યા છે, પરમેશ્વરના વચનોને વહેંચવા માટે કોરિયા આવ્યો છું. હું હંમેશા વિચારતો હતો કે વિજ્ઞાન અને બાઇબલના વચ્ચે એક વિરોધાભાસ છે, પરંતુ જ્યારે હું ચર્ચ ઓફ ગોડમાં આવ્યો ત્યારે મને બતાવવામાં આવ્યું કે આખી બાઇબલ ભવિષ્યવાણીથી ભરેલી છે અને તે બધી ભવિષ્યવાણીઓ 100% પૂરી થઈ ગઈ છે. મેં તે વસ્તુઓને જોઈ કે બાઇબલ મનુષ્યોના દ્વારા ક્યારેય નથી લખી શકાતી, પરંતુ માત્ર પરમેશ્વરે જ લખી છે. બાઇબલ સત્ય છે, બાઇબલ ખરેખર સાચી છે. હું બાળપણમાં હતો ત્યારથી હું હંમેશા ઈચ્છતો હતો કે માતા પરમેશ્વર હોય અને માત્ર આ ચર્ચ આપણી સ્વર્ગીય માતાનું ગાઢ સત્ય શીખવે છે. ઉપરનું યરુશાલેમ આપણી માતા છે. હું બાઇબલની બધી ભવિષ્યવાણીઓ અને માતા પર વિશ્વાસ કરું છું. મારા વિચારથી એવો કોઈ શબ્દ નથી જે માતાના અનુગ્રહનું વર્ણન કરી શકે છે. જ્યારે હું કોરિયા આવ્યો અને સ્વર્ગીય માતાને મળ્યો ત્યારે સાચે જ મને તે પ્રેમ જે તે દરેકને આપે છે તેનો અહેસાસ થઈ શક્યો. હું સુવાર્તામાં આવવાના પહેલા મારી પાસે પૂરી રીતે એક અલગ વ્યક્તિત્વ હતું. હવે હું સિયોનમાં પરમેશ્વરના સંતાન તરીકે સુધારાઈ ગયો છું. નિશ્ચિતરૂપથી મારા વ્યક્તિત્વ અને ચરિત્રમાં એક મોટો બદલાવ આવ્યો છે. આ બદલાવ ખૂબ જ સ્પષ્ટ છે કે લોકો આશ્ચર્યચકિત થઈને કહે છે, કેવી રીતે એક મનુષ્યના વ્યક્તિત્વમાં આટલો મોટો બદલાવ આવી શકે છે. આપણે બધા એક સંપૂર્ણ પરિવારનો ભાગ છીએ. આપણી પાસે પિતા અને માતા છે અને આ ચર્ચ ઓફ ગોડને વિશેષ બનાવે છે. ચર્ચ ઓફ ગોડ જીવંત છે. ચર્ચ ઓફ ગોડ આજે અહીં છે કારણ કે માતા હંમેશા સભ્યોને પ્રેમથી તેમની શિક્ષાઓ આપે છે. માતાની શિક્ષાઓ સભ્યોને તેમના પડોશીઓને પોતાની જેમ પ્રેમ કરવા અને સંસારને હાર્દિક હૃદયથી જોવા માટે પ્રોત્સાહિત કરે છે.
માતાના પ્રેમ દ્વારા સંચાલિત ચર્ચ ઓફ ગોડના સભ્યો વડીલોનું આદર કરે છે અને તેમના પડોશીઓને પ્રેમ કરે છે, સંસારમાં સકારાત્મક પ્રભાવ તરીકે ભૂમિકા અદા કરી રહ્યા છે. માતાની શિક્ષાઓ દરેક સભ્યના હૃદયમાં ઊંડે જડિત છે. તે આત્મિક પોષણ અને માર્ગદર્શન જેવી છે જે ચર્ચને માત્ર સુંદર જ નહીં પરંતુ તેના સભ્યોની આત્માને પણ મજબૂત બનાવે છે. પેરુમાં જ્યાં ઘણા સ્વયંસેવકોની જરૂર છે, તમે અમારા માટે સારું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. એક મિશનની સુંદર ભાવના સાથે પદ્ધતિસર સ્વયંસેવક સેવાઓ કરવા માટે હું ચર્ચ ઓફ ગોડનો આભાર માનું છું. સ્વર્ગીય માતા, તમે વિશ્વભરના ઘણા બધા લોકો માટે એક મહાન પ્રેરણા છો. સૌથી મહાન શક્તિ, સૌથી મહાન ભેટ જેને આપણે આપી શકીએ છીએ તે છે એકબીજાને પ્રેમ કરવો. અને તમે અમને સમજાવ્યું કે અમને આપવામાં આવેલી સૌથી મહાન ભેટ છે. હું તમારો આભાર માનું છું. જો દુનિયામાં બધા યુવાન લોકો ચર્ચ ઓફ ગોડના સભ્યની જેમ હોય તો કોઈ સમસ્યા નહીં હોય. તમારો આભાર. ચર્ચ ઓફ ગોડના સભ્યો પાસે દયાળુ હૃદય છે જે તેમના દેશમાં આનંદ અને દુઃખ બંનેની કાળજી રાખે છે, પછી ભલે તે નોંધપાત્ર હોય કે નાનું. તેમની ક્રિયાઓએ વિદેશી સભ્યો પર સકારાત્મક અસર કરી છે અને વિશ્વને પ્રેરણા આપી છે. હું ચર્ચ ઓફ ગોડના બધા સભ્યોની ખૂબ આભારી છું જે પ્રોત્સાહન, કાર્ય અને મદદ માટે તેમણે અમને પૂરને કારણે આફતને સાફ કરવા માટે આપી છે. તમારી જેમ કોણ તેની સાથે કામ કરે છે? હું ગંભીર છું. આ એક અદ્ભુત જગ્યા હશે, ખરું ને? તમારો આભાર. જેમ કે માતા દરેક સ્વયંસેવક પ્રવૃત્તિમાં પહેલ કરીને હંમેશા આદર્શ બને છે, ચર્ચ ઓફ ગોડના સભ્યો માત્ર શબ્દોમાં નહીં પરંતુ તેમના કાર્યો દ્વારા પરમેશ્વરનો પ્રેમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Church of God believe in God the Father and God the Mother in the Bible and keeps the new covenant truth established by Jesus Christ. હું તમારા વૈશ્વિક નેટવર્ક, તમારા ઉત્સાહ અને હવે કાર્ય પર તમારા ધ્યાનથી ખૂબ પ્રભાવિત છું. તમે દુનિયાને આશ્વાસન આપો છો કે ભવિષ્ય તમારા હાથમાં ઉજ્જવળ અને સારું થવાનું છે. જ્યારે મુશ્કેલ સમય હોય ત્યારે ટેકો આપવાની જેમ ચર્ચ ઓફ ગોડ ડેગુ મેટ્રોના દુર્ઘટનાના શોકગ્રસ્ત પરિવારોની સાથે રહ્યું. અને તેઓએ 2002 એશિયાઈ રમત, 2002 વિકલાંગની રમત અને 2003 ઉનાળો યુનિવર્સિયાડમાં સમર્થકો તરીકે સેવા કરી. ચર્ચ ઓફ ગોડ સમાજ સાથે તેના પ્રેમને વહેંચવા અને સમગ્ર વિશ્વને પ્રેરણા આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે. ચર્ચ ઓફ ગોડ સમર્થકોની ભૂમિકા ઉત્કૃષ્ટ હતી. તેઓએ સંસ્કૃતિને બદલીને રમતગમતની દુનિયામાં એક નવું મંચ બનાવ્યું છે. સંસાર ડેગુ સમર્થકોના માટે તાળી વગાડી રહ્યું છે. તમારો ખૂબ ખૂબ આભાર. મને તમારા પર ગર્વ છે. આ ઓલિમ્પિક ખેલના જેવું છે. કોરિયાના સિવાય મેં આ રીતના સમર્થકને ક્યારેય નથી જોયા. તે ખૂબ સરસ છે. હું કલ્પના નથી કરી શકતો કે અહીં સમર્થકો વિના આ કેવું હશે. હું દરરોજ સમર્થન કરવા વિશે વધુ પ્રભાવિત થતો હતો. બધી ટીમો અહીં આવી રહી છે. તે ખરેખર છે. મેં અલબત્ત ઘણા વર્લ્ડ કપ જોયા અને હું અહીં જે જોઉં છું તે ખૂબ જ અનન્ય છે. અને હું તે જોઈને ખૂબ જ ખુશ છું કેમ કે સમર્થકો ફક્ત પોતાની રાષ્ટ્રીય ટીમનું નહીં પરંતુ બધી ટીમોને સમર્થન કરે છે. સમાજ માટે ચર્ચ ઓફ ગોડના સમર્પિત પ્રયત્નોની સરકાર દ્વારા સ્વીકૃતિ કરવામાં આવી. 2015માં તેમને રાષ્ટ્રપતિ સમૂહ પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરવામાં આવ્યા અને 2003માં તેમને રાષ્ટ્રપતિ પ્રશસ્તિ પુરસ્કાર પ્રાપ્ત થયો. 2004માં તેમને રાષ્ટ્રીય શણગાર સાથે અન્ય વિવિધ મહત્વપૂર્ણ અને નાના પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા. માતાની શિક્ષાનું પાલન કરવાનું અને આચરણમાં મૂકવાનું આ પરિણામ હતું.
માત્ર 60 વર્ષોમાં ચર્ચ ઓફ ગોડે આ નોંધપાત્ર વૃદ્ધિ પ્રાપ્ત કરી છે. બાઇબલની ભવિષ્યવાણી અનુસાર પૂર્વમાં પૃથ્વીના છેડા કોરિયામાં શરૂ થયેલ ચર્ચ ઓફ ગોડે 1948માં ખ્રિસ્ત આન્સાંગોંગ હેઠળ સુવાર્તાનો દરવાજો ખોલ્યો. અદ્ભુત કોરિયા, અદ્ભુત ચર્ચ ઓફ ગોડ. ચર્ચ ઓફ ગોડની આશા સાથે જગત પોકાર અને તાળીઓ પાડી રહ્યું છે. કોરિયા સુવાર્તાનું નવું ઉદ્ગમ સ્થળ અને ચર્ચ ઓફ ગોડ સુવાર્તાની નવી પવિત્ર ભૂમિ બની ગયું છે. સંસારના પગલાં હવે ચર્ચ ઓફ ગોડ તરફ આગળ વધી રહ્યા છે. ઓ સૂર્ય ઉઠો, ઓ પરોળ અંધકાર તોડો, ઊંચા અવાજથી એક નવો દિવસ ખોલો અને નવી સવારની શરૂઆત કરો. પૂર્વમાં પૃથ્વીના છેડામાં એક દેશ જ્યાં આશાની રોશનીથી સવારની શરૂઆત થાય છે. પવિત્ર નગર ચર્ચ ઓફ ગોડ સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે.